તો ભર ઉનાળે આવી ગયું વાવાઝોડું ને વરસાદ બે કાઈ રહ્યો. તો વેલકમ ટુ માય બ્લોગ. જય દ્વારકાથી જય વડવાળા. તો હું ને રેવી બે આવી ગયા હતા દુકાને આપણે સામો જોયો તો આપણે એને પણ બિસ્કિટ નાખી દઈને આપણી ગાડી પડી અહીંયા. અને રિયો ભાઈ આજે થંગ પસાડા કેમ કે એને હેઠું ઉતરવું અને એને હેઠું ઉતારીને બિહાર દીધો. કયો સામનો બેસી ગયો ને એ તો હેઠો બેસી છે ને બોલો માં જવા માંડ્યો. અને એને એક્ટિવાનું નામ પૂછ્યું તો એ કે એક્સેસ. હવે આ તો છે કારીગર. હવે તમે જ કોમેન્ટમાં કહેજો કે આ કઈ બાઈક. કારીગર એટલે ગાડી થવાનો, બીજું કોઈ નહીં. તો પછી એ તો એની ગાડી થતો હતો ને હું રિયો આવી ગયા હતા ઘરે ને રિયો ને અહીંયા બેહાડ્યો તો અહીંયા એને હક हम करे तो करे क्या और बोले तो बोले क्या, ऐसी हालत हमारी हो गई. તો રિયુ ને પછી ઘરે મેં કહીને હું ગયા તો ગાડીમાં પેટ્રોલ નાખવા અને એનો કઈ આપણે બ્લોગ ઉતાર્યો નથી. અને પછી વહી ગયા આપણે ભેહું ને ત્યાં ડોડા લઈને આવી. અને ભાઈ પછી જેવા 4:30 જેવું થયું એવું વાવાઝોડાની અસર થઈ ગઈ ચાલુ. વરસાદની અસર થઈ એટલે અમે ડોબા આકલીને થઈ ગયા ભાઈ ઘર બાજુ હાલતા. અને કેમ કે આપણે આજ બપોર પછી ચડી ગયો તો આમાં વાતો એટલે કંઈક તો આપણા ધંધામાં આપણે વાતો આવે. આપણે નહીં કરી તો કોક પારકા કરવા આવશે. અને હજી તો હું તમને કહેતો જ તો ત્યાં આવી ગયો વરસાદ વાવાઝોડું બે કહી રહ્યો. પછી મીંડા આપણે ખાયા ડોબા બાંધવા. અને આમ તો હજી હાવ કાળું ભમર જ છે એટલે હજી તો આવે એમ જ છે. અત્યારે પણ વાતાવરણ એવું છે ને કે મજા જ આવે. અને અમે બે ઘર બાજુ જતા કોકની મેળવી ઢાંકણ ઉડીને. તો પછી આજનો બ્લોગ આટલો. જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.